કામરેજ તાલુકાના ડુંગરા ગામેથી એક અનોખો અને લાગણીસભર પ્રસંગ સામે આવ્યો છે, જ્યાં 114 વર્ષની જેફ વયે અવસાન પામેલા વૃદ્ધ માતાની અંતિમ યાત્રા શોક નહીં પરંતુ ઉત્સાહ જેવી બની હતી। 6 વર્ષ પહેલા અવસાન પામેલા પુત્રની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા પરિવારે ડીજે અને ઢોલ નગારાના તાલે ભવ્ય અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। કામરેજ તાલુકાના ડુંગરા ગામે 114 વર્ષની ઉંમરે ગંગાબેન ભીખાભાઈ પટેલે ઉત્તરાયણના પવિત્ર પર્વે વહેલી સવારે સૂર્યોદય સમયે અંતિમ શ્વાસ લીધા। ઉત્તરાયણ અને એકાદશી જેવા શુભ દિવસે દેહ ત્યાગ કરતા સમગ્ર ગામના આ ઘટનાને આધ્યાત્મિક મહત્વ આપવામાં આવી રહ્યું છે। વિઝ્યુઅલમાં જોવા મળી રહ્યું છે કે ગંગાબેનની અંતિમ યાત્રા ડુંગરા ગામની શેરીઓમાંથી ડીજે અને ઢોલ નગારાના તાલ વાજતે ગાજતે નીકળી હતી। પરિવારજનોએ શોક નહીં પરંતુ ગૌરવ અને શ્રદ્ધા સાથે માતાને અંતિમ વિદાય આપી હતી। 6 વર્ષ પૂર્વે અવસાન પામેલા ગંગાબેનના પુત્ર ઠાકોરભાઈની અંતિમ ઈચ્છા હતી કે માતાના અવસાન સમયે તેમની અંતિમ યાત્રા ધૂમધામથી કાઢવામાં આવે। પિતાની આ ઈચ્છાને માન આપી ત્રણેય પુત્ર અને સમગ્ર પરિવારે આ અનોખી યાત્રાનું આયોજન કર્યું। પરિવારજનોના જણાવ્યા મુજબ ગંગાબેને પોતાના જીવનકાળ દરમિયાન પરિવારની 5મી પેઢી જોઈ હતી। અંતિમ યાત્રા બાદ કોલવડના કૈલાસધામ ખાતે પરંપરાગત વિધિ મુજબ તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।